તો નવસારીના ઉપરવાસમાં વરસાદથી પૂર્ણા નદી ગાંડીતુર બની હોય તેવું પણ સામે આવી રહ્યું છે। પૂર્ણા નદી પર આવેલા સુપા કુરેલને જોડતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પુલ પાણીમાં ગરકાવ થતાં 10 જેટલા ગામડાને અસર થઈ છે। તંત્ર દ્વારા સુપા કુરેલ માર્ગને બંધ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે। નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે, જેમાં નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોટર લોગિંગની સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને જનજીવન પર સીધી અસર થઈ રહી છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સત્ય સાંઈ સ્નેહ દ્વાર જે વિસ્તાર છે એ પોલીસ લાઇન વિસ્તારમાં જતો જે માર્ગ છે એ માર્ગ પર છેલ્લા 2 દિવસથી પાણી ભરાયેલું રહે છે। ખાસ કરીને ડિસ્ચાર્જની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। લોકો જે છે એ લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હોય છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, 1 થી 1.5 ફૂટ જેટલું પાણી આ માર્ગ પર ભરેલું રહેતું હોય છે। પોલીસ લાઇનના જે કંઈક જવાનો છે એ આ સોસાયટી આ જે કંઈક વિસ્તારમાં રહે છે, એમની જે કંઈક પોલીસ લાઇન અહીંયા બનાવવામાં આવી છે। સમગ્ર જે કંઈક સ્થિતિ છે એ સ્થિતિના પગલે વારંવાર માંગો કરવામાં આવી રહી છે, પરંતુ એ રસ્તાનું કોઈ પણ પ્રકારનું નિવારણ આવી શક્યું નથી અથવા ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી નથી, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો સાથે વાત કરીશું। કયા પ્રકારની સ્થિતિ છે દર વર્ષે? આ શું વાતાવરણ? કાયમ પાણી ભરાય, જરાક વરસાદ પડે એટલે અડધો કલાક પાણી વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય। આવવા જવા માટે અડધો કલાક ફરીને જવું પડે અમારે પાછો। બરાબર, કેટલા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે? આખી ટાકોનગર સોસાયટી છે સાહેબ, 10 ટકા વિસ્તાર આખો થઈ જાય ચાલતા ગાડીમાં। કેટલા વર્ષોથી આ સ્થિતિ? 5 વર્ષથી છે। 5 વર્ષથી છે। ઓકે, તો ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડ્રેનેજની એટલે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેને લઈને છેલ્લા 2 દિવસથી પાણી ભરાયેલું રહ્યું છે। ડિસ્ચાર્જની વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવે એ પ્રકારની લોક લાગણી લોકોમાં જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી।